હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચનાઓ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.2ની રચના નંબર 2 અને 3 જોઈ ગયા હતા. આજના વિડીયોની અંદર સમજીશું સ્વાધ્યાય 11.2ની રચના નંબર 4 અને એની આગળની રચનાઓ. તો જોઈએ રચના નંબર 4. તો દાખલા નંબર 4. ચોથી રચનામાં ખૂણો y બરાબર 30, z બરાબર 90 અને xy વત્તા yz વત્તા zx બરાબર 11 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ XYZની રચના કરો. એટલે અહીંયા બે ખૂણાના માપ આપ્યા છે અને પરિમિતિ આપી દીધી છે. તો એવા ત્રિકોણ XYZની રચના કરવી. આપણે અહીંયા રચનાના મુદ્દાઓ છે એને નોંધતા જશું. જે રીતે રચના દોરતા જઈએ એ પ્રકારે. સૌથી પહેલાં આપણે શું કરીશું, આ જે પરિમિતિ 11 સેન્ટીમીટર આપેલી છે માટે આપણે 11 સેન્ટીમીટરની લંબાઈનો રેખાખંડ રચીશું. એને આપણે નામ આપીશું રેખાખંડ PQ, જેની લંબાઈ 11 સેન્ટીમીટર છે. હવે મિત્રો શું કરશું, P બિંદુ આગળ 30 અને Q બિંદુ આગળ 90નો ખૂણો પહેલાં રચીએ. પછી એના દ્વિભાજકો છે એને આપણે રચીશું. તો સૌથી પહેલાં y બરાબર 30 છે, તો P બિંદુ આગળ 30નો ખૂણો રચીએ. તો મિત્રો, તમે પણ મારી સાથે સાથે આ રચના રચતા જાઓ. P બિંદુ આગળ 30નો ખૂણો મેળવો. 30નો ખૂણો કઈ રીતે મેળવશું? 60નો ખૂણો મેળવી અને એનો દ્વિભાજક મેળવશું એટલે 30નો ખૂણો આપણને મળી જાય. તો આ મિત્રો અહીંયા આપણે L નામ આપીએ. તો PL કિરણ છે એ 30નો ખૂણો P બિંદુ આગળ બનાવે છે. એ જ રીતે Q બિંદુ આગળ Z બરાબર 90નો ખૂણો આપણે બનાવીએ. તો Q ને કેન્દ્ર, ઈચ્છિત ત્રિજ્યા લઈ અને આપણે 60 અને 120ની ચાપ રચીશું અને પછી એનો દ્વિભાજક મેળવી અને 90નો ખૂણો મેળવીશું. આ પણ 90નો ખૂણો મેળવવાની એક બીજી રીત છે. આપણે 60નું ચાપ રહીશું, ફરી એને કેન્દ્ર રાખીને પાછું 60નું ચાપ રહીશું, એટલે આ 60 અને આ 120 થયું. એનું આપણે દ્વિભાજક રહીશું, એટલે વારાફરતી કેન્દ્ર લઈ અને ચોક્કસ ત્રિજ્યા લઈ અને આપણે બે વર્તુળની ચાપ રચી, જેમાં આ ત્રિજ્યા અથવા આના અડધા કરતાં વધુ ત્રિજ્યા લઈને આપણે વર્તુળની ચાપ રચીએ. ટૂંકમાં 90નો ખૂણો રચવા માટે આપણે 60 અને 120નો દ્વિભાજક રચીએ છીએ. એમ પણ 90નો ખૂણો રચી શકાય. અને મિત્રો, આને આપણે રેખા દર્શાવીને પણ બે બિંદુ લઈને 90નો ખૂણો રચી શકાય. તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે તમે 90નો ખૂણો રચી શકો છો. આને આપણે કિરણ QM નામ આપીએ. તો આપણા રચનાના મુદ્દા શું થયા? સૌથી પહેલું આપણે રચનાના મુદ્દામાં સૌથી પહેલું શું કર્યું? આ પરિમિતિ જેટલી લંબાઈનો રેખાખંડ PQ રહી છો. એટલે
PQ બરાબર 11 સેન્ટીમીટર દોરો. એટલે રેખાખંડ PQ બરાબર 11 સેન્ટીમીટરનું રેખાખંડ દોરો. પછી આપણે P બિંદુ આગળ 30નો ખૂણો રચ્યો. એટલે P આગળ 30નો ખૂણો રચતું કિરણ PL રચો. એ જ રીતે Q બિંદુ આગળ 90નો ખૂણો રચતું QM કિરણ રચ્યું. Q આગળ 90નો ખૂણો રચતું કિરણ QM રચો. અથવા તો આને આમ પણ લખી શકાય કે P બિંદુ આગળ LPQ બરાબર 30 થાય એવું કિરણ PL રચો. અને અહીંયા આ મુદ્દાને આમ પણ લખી શકાય કે Q બિંદુ આગળ MQP બરાબર 90 થાય તેવું કિરણ QM રચો. હવે મિત્રો આપણે શું કરવાનું છે, અહીંયા 30 અને 90નો ખૂણો રચતા કિરણો છે, તો આ બંને ખૂણાના દ્વિભાજક રચવાના છે. 30નો દ્વિભાજક અને 90નો દ્વિભાજક એ પરસ્પર જ્યાં છેદશે ત્યાં આપણને X બિંદુ મળશે. તો આપણે કોણ દ્વિભાજકની રચના કરીએ. LPQનો કોણ દ્વિભાજક રચીએ. મિત્રો તમને કોણ દ્વિભાજક વિશે ખબર છે. વારાફરતી એક વખત આ બિંદુ અને એક વખત આ બિંદુને કેન્દ્ર લઈ એના અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળની બે ચાપ રચીશું. એ પરસ્પર છેદે એ બિંદુમાંથી પસાર થતું કિરણ રચીશું. એવી જ રીતે તો આપણે એ રચનાના મુદ્દામાં દર્શાવીશું. આને આપણે PX કિરણ કહેશું. સોરી, PX નહીં, X બિંદુ તો આપણે આમાં જોઈએ છીએ, એટલે PA કિરણ કહેશું. તો ખૂણા LPQ નો દ્વિભાજક રચો જેને કિરણ PA કહો, અથવા તો LPQનો દ્વિભાજક કિરણ PA રચો એમ પણ લખી શકાય. એવી જ રીતે MQPનો દ્વિભાજક આપણે રચીએ. આ બંને બિંદુને વારાફરતી કેન્દ્ર અને એને જોડતા રેખાખંડના અડધા કરતાં વધુ ત્રિજ્યા લઈ અને આપણે બે વર્તુળની ચાપ રચીશું જે પરસ્પર છેદશે. એમાંથી પસાર થતું કિરણ રચીએ તો એ ખૂણા MQPનો દ્વિભાજક થશે. એને આપણે QB કહીએ. તો રચનાનો મુદ્દો થયો ખૂણા MQP નો દ્વિભાજક કિરણ QB રચો જે કિરણ PA ને X બિંદુમાં છેદે છે. એટલે બંને જ્યાં છેદે એને આપણે X બિંદુ નામ આપીશું. બરોબર છે.
તમે પણ અહીંયા સુધી મેળવી ગયા હશો. હવે આપણે શું કરવાનું છે? પીએક્સ અને ક્યુએક્સ ના લંબ દ્વિભાજક રચવા છે. તો આપણે પીએક્સ અને ક્યુએક્સના લંબ દ્વિભાજક રચીએ. પીએક્સનો લંબ દ્વિભાજક તો વારાફરતી પી અને એક્સને કેન્દ્ર લઈ અને હાફ પી એક્સ કરતાં વધુ ત્રિજ્યા લઈ અને આપણે એના બંને અર્ધતલમાં વર્તુળની ચાપ રચીશું. અને રેખા એન કહેશું, જે પીએક્સનો લંબ દ્વિભાજક છે. તો આપણો રચનાનો મુદ્દો થયો પીએક્સનો લંબ દ્વિભાજક રચો જે પીક્યુને વાય બિંદુમાં છેદે છે. એટલે પીક્યુને જ્યાં છેદે એ બિંદુ વાય થયું. હવે એ જ રીતે ક્યુએક્સનો લંબ દ્વિભાજક આપણે રચીશું. જે પીક્યુને ઝેડ બિંદુમાં છેદે છે. તો આપણે રચનાના મુદ્દામાં દર્શાવીશું કે ક્યુએક્સનો લંબ દ્વિભાજક રચો જે પીક્યુને ઝેડ બિંદુમાં છેદે છે. તો આ રીતે ઝેડ બિંદુ મળી ગયું. હવે એક્સને વાય સાથે અને એક્સને ઝેડ સાથે જોડી દઈએ, એટલે કે રેખાખંડ એક્સ વાય અને એક્સ ઝેડ રચો. તો આપણો રચનાનો મુદ્દો થઈ ગયો રેખાખંડ એક્સ વાય અને એક્સ ઝેડ રચો. તો એનાથી આપણને એક્સ વાય ઝેડ ત્રિકોણ મળે છે. તો આમ ત્રિકોણ એક્સ વાય ઝેડ એ માગેલો ત્રિકોણ છે. તો જુઓ મિત્રો, ઝેડ બિંદુ એ 90નો ખૂણો થઈ ગયો, વાય બિંદુ આગળ 30નો ખૂણો થશે અને એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ ત્રણેયનો માપનો સરવાળો કરીએ તો 11 સેન્ટીમીટર થશે. તો આ રચનાને તમે પણ રચી લીધી હશે. ફરી યાદ કરી લઈએ તો પરિમિતિ 11 સેન્ટીમીટર છે. તો 11 સેન્ટીમીટરની લંબાઈનો રેખાખંડ પીક્યુ લેવાનો
પછી પી બિંદુ આગળ વાયનો 30નો ખૂણો છે તો પી આગળ 30નો ખૂણો રચવાનો, ઝેડ બરાબર 90 છે તો ક્યુ આગળ 90નો ખૂણો રચવાનો, પછી એ બંનેના દ્વિભાજક રચવાના, જે પરસ્પર જ્યાં છેદશે એ બિંદુને આપણે એક્સ કહીશું, એટલે કે વાય અને ઝેડ સિવાયનું બિંદુ એટલે એક્સ કહેશું. હવે એક્સ પી અને એક્સ ક્યુ રેખાખંડના લંબ દ્વિભાજક રચવાના, જે પીક્યુને વાય અને ઝેડમાં છેદશે. એક્સને વાય સાથે અને એક્સને ઝેડ સાથે જોડી દેવાનું, એટલે રેખાખંડ એક્સ વાય અને એક્સ ઝેડ રચવાનું. તેથી આપણને એક્સ વાય ઝેડ ત્રિકોણ મળશે મિત્રો. તો તમારી રચના પણ પૂર્ણ થઈ ગઈ હશે. તો આ રીતે માગેલો ત્રિકોણ એક્સ વાય ઝેડ પરિમિતિવાળો આપણે મેળવી શકીએ છીએ. સમજાયું મિત્રો? સરસ. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 5ની રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ મિત્રો, દાખલા નંબર 5માં પાયો 12 સેન્ટીમીટર અને કર્ણ તથા બીજી બાજુનો સરવાળો 18 સેન્ટીમીટર હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરો. તો આપણને શું આપ્યું છે? 12 સેન્ટીમીટરનો પાયો આપી દીધો છે, બાકીની બે બાજુનો સરવાળો આપી દીધો છે. તો પાયા પરનો એક ખૂણો જોઈએ. ખૂણો આપ્યો નથી, પરંતુ શું કીધું છે? કાટકોણ ત્રિકોણની રચના કરો. એટલે એક ખૂણો કાટખૂણો હોય મિત્રો, તો એનો અર્થ એ થયો કે કાટકોણ ત્રિકોણ એમ શબ્દ વાપર્યો છે, તો આપણે એક ખૂણો 90નો રચવાનો. તો પાયો 12 સેન્ટીમીટર અને બાકીની બે બાજુનો સરવાળો 18 સેન્ટીમીટર અને પાયાનો એક ખૂણો 90નો આપેલો છે, એવા ત્રિકોણની રચના કરવી છે. તો આપણે રચના કરતા જઈએ, સાથે સાથે એના રચનાના મુદ્દાને નોંધતા જઈએ. તો સૌથી પહેલાં 12 સેન્ટીમીટરનો આપણે પાયો રચીએ. તો એના માટે સૌથી પહેલાં એક કિરણ બીએક્સ કિરણ રચીએ. બીએક્સ કિરણ રચીએ. એમાં 12 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને આપણે બીસી બરાબર 12 થાય તો બીને કેન્દ્ર અને બીસી બરાબર 12 થાય એવા એક વર્તુળની ચાપ રચીએ. તો આપણો રચનાનો મુદ્દો થયો પહેલો મુદ્દો. મિત્રો, તમે પણ સાથે સાથે આ રચના રચતા જજો. તો સૌથી પહેલા આપણે શું કર્યું? બીએક્સ કિરણ બીએક્સ દોરો. બાર સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ બીસી રચો. તો આપણે બીસી બરાબર 12 સેન્ટીમીટર લીધું. હવે આપણને શું કહ્યું છે કે કાટકોણ ત્રિકોણ રચવો છે, એટલે બી બિંદુ અથવા સી બિંદુ આગળ કોઈ એક બિંદુ આગળ કાટખૂણાની રચના કરવાની થશે. તો આપણે બી બિંદુ આગળ કાટખૂણાની રચના કરીએ. તો બી બિંદુએ 90નો ખૂણો રચવો છે. તો મિત્રો, આપણે 90ના ખૂણાની રચના છે 60 અને 120ના દ્વિભાજકની મદદથી કરીશું. જુઓ, બીને કેન્દ્ર, સ્ક્વેર ત્રિજ્યા લઈ આપણે વર્તુળની ચાપ રચીએ છીએ. આ 60ની ચાપ
60ની ચાપને કેન્દ્ર લઈ ફરી પાછી બીજી 60ની ચાપ એટલે 120 થયું. એ બંનેનું આપણે દ્વિભાજક રચીએ તો 90ની ચાપ મળશે. પરિણામે એમાંથી પસાર થતું કિરણ રચીએ. બીવાય કિરણ. આપણે આ કિરણને અંતે નામ આપીશું બીવાય કિરણ. તો રચનાનો મુદ્દો નોંધીએ. બી બિંદુ આગળ ખૂણો YBC બરાબર 90 થાય તેવું કિરણ BY રચો. એટલે આપણે અહીંયા 90નો ખૂણો રચ્યો. હવે આપણને કહ્યું છે કે કર્ણ તથા બીજી બાજુનો સરવાળો 18 સેન્ટીમીટર થાય. એટલે મિત્રો આપણે 18 સેન્ટીમીટરની ત્રિજ્યા લેશું. જો તમારું પરિકર 18 સેન્ટીમીટરની ત્રિજ્યા ન દર્શાવે તો 9 સેન્ટીમીટરના 2 કટકા કરવાના. 9ની ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર લઈ 9ની ત્રિજ્યાએ એક બિંદુ મેળવવાનું. પછી એ 9ની ત્રિજ્યાએ ફરી પાછું કેન્દ્ર લઈ ફરી પાછું 9ની ત્રિજ્યાએ બિંદુ મેળવવાનું. એટલે કુલ 18 સેન્ટીમીટર થઈ જશે. બરોબર છે? હું અહીંયા તમારો પરિકર છે એ 18 સેન્ટીમીટરની ત્રિજ્યા નહીં દર્શાવે એટલે તમારે 9ના 2 કટકા કરવાના છે. તો આ રીતે 18 સેન્ટીમીટરની ત્રિજ્યા લીધી. બીને કેન્દ્ર 18 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ રચીશું જે બીવાય કિરણને ડી બિંદુમાં છેદે છે. અહીંયા બિંદુ ડી નામ આપીશું. તો આપણો રચનાનો મુદ્દો થયો બીને કેન્દ્ર અને 18 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ વર્તુળનું ચાપ રચો જે કિરણ બીવાયને ડી બિંદુમાં છેદે છે. ચલો મિત્રો, તમે પણ આ રીતે ડી બિંદુ મેળવું. સરસ. હવે CD રચો. સી અને ડીને જોડતો રેખાખંડ CD રચો. તો આપણે રચનાના મુદ્દાની અંદર દર્શાવીશું રેખાખંડ CD રચો. હવે મિત્રો ખબર છે આપણને CDનું લંબ દ્વિભાજક રચીશું. તો આપણે CDનો લંબ દ્વિભાજક રચીએ. લંબ દ્વિભાજક કેમ રચીએ છીએ મિત્રો? વારાફરતી C અને D ને કેન્દ્ર લઈ અને હાફ CD કરતાં વધુ ત્રિજ્યા લેવાની અને બંને અર્ધવર્તુળોની અંદર
ચાપ રચવાની. તો આ રીતે બે છેદ બિંદુ મળે, એમાંથી પસાર થતી રેખા જે રેખાખંડ સીડીનો લંબ દ્વિભાજક થશે. એ કિરણ બીવાયને જ્યાં છેદે ત્યાં બિંદુ એ નામ આપીશું. તો આપણો રચનાનો મુદ્દો થઈ ગયો રેખાખંડ સીડીનું લંબ દ્વિભાજક રચો. જે કિરણ બીવાયને એ બિંદુમાં છેદે છે. તો મિત્રો તમે પણ સીડીનો લંબ દ્વિભાજક રચો અને જુઓ એ બીવાયને જ્યાં છેદે ત્યાં બિંદુ એ નામ આપો. દોર્યો. હવે શું કરવાનું? વેરી ગુડ. એસી રચો. તે રેખાખંડ એસી રચો. તો મિત્રો એ અને સી ને જોડી દો. બરોબર છે. આપણે એને રચનાના મુદ્દામાં નોંધી દઈએ. રેખાખંડ એસી રચો. તો હવે જુઓ મિત્રો, આ ત્રિકોણ એ બી સી એ આપણો માગેલો ત્રિકોણ છે. આમ આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી એ માગેલો કાટકોણ ત્રિકોણ છે. તો સૌથી પહેલા શું કર્યું મિત્રો? બીસી બરાબર 12 સેન્ટીમીટર લીધું. પછી બી આગળ 90નો ખૂણો રચ્યો. એ રચતું કિરણ બીવાય મેળવું. પછી બીને કેન્દ્ર લઈ 18 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને બીવાય ઉપર ડી બિંદુ મેળવું. પછી સીડીની રચના કરી સીડીનો લંબ દ્વિભાજક રચ્યો જે બીવાય કિરણને એ બિંદુમાં છેદે છે. અને ત્યાર પછી એસી રેખાખંડ રચ્યો. તો આપણને ત્રિકોણ એબીસી માગેલો ત્રિકોણ મળી જાય છે, જ્યાં બી 90નો ખૂણો છે, પાયો 12 સેન્ટીમીટર છે અને એબી તથા એસી કર્ણ, આ કર્ણ થઈ જશે કાટખૂણાની સામેની બાજુ, અને આ બાકીની બાજુ પાયા સિવાયની આ બંનેનો સરવાળો, એબી અને એસીનો સરવાળો એ કુલ 18 સેન્ટીમીટર થશે. મિત્રો તમે સ્કેલથી એને માપી અને ચકાસણી કરી શકશો. તો મિત્રો તમારી રચના પૂર્ણ થઈ ગઈ. સરસ. અહીંયા આપણું સ્વાધ્યાય 11.2ની રચનાઓ પૂર્ણ થાય છે. આપણે ત્રિકોણની 3 પ્રકારની રચનાઓ સમજી ગયા. એક, પાયો, પાયા પરનો ખૂણો
અને બાકીની બે બાજુનો સરવાળો આપ્યો હોય એવો ત્રિકોણ. એ જ રીતે પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુનો તફાવત આપ્યો હોય એ પ્રકારના ત્રિકોણના બે વિકલ્પ, અને પરિમિતિ અને પાયા પરના બે ખૂણા આપ્યા હોય એવા ત્રિકોણ. એમ 3 પ્રકારના ત્રિકોણની રચનાઓ આપણે સમજી ગયા. અહીંયા આપણું રચનાનું પ્રકરણ પૂર્ણ થાય છે મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે નવા પ્રકરણની ચર્ચા કરીશું. તો મિત્રો વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરતા રહેજો અને આ રચનાઓને તમારી નોંધપોથીની અંદર બાકી હોય તો પૂર્ણપણે નોંધપોથીની અંદર એ રચનાઓને પૂરી કરશો. અને સમય મળે પ્રેક્ટિસ વર્કની રચનાઓ પણ જાતે કરવાનો પ્રયત્ન કરજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.